સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ફરજ દરમિયાન ડોક્ટરોની ગેરહાજરી અને બેદરકારી સામે હોસ્પિટલ તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ દ્વારા કરવામાં આવેલા સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન સમગ્ર મામલો સામે આવ્યો હતો. ચેકિંગ દરમિયાન ચામડી રોગ વિભાગના ડોક્ટર હેમેન્દ્ર સોલંકી ફરજ પર ગેરહાજર હોવાનું જણાતા તેમને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે. ઉપરાંત અન્ય 4 ડોક્ટરો પણ ગેરશિસ્ત અને ફરજ પ્રત્યે બેદરકારી દાખવતા હોવાનું સામે આવતા હોસ્પિટલ તંત્ર દ્વારા તેમને શો કોઝ નોટિસ પાઠવી લેખિત ખુલાસો માંગવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો સમયસર ફરજ પર હાજર રહેતા ન હોવાથી અનેક ફરિયાદો છેલ્લા કેટલાક સમયથી ઉઠી રહી હતી. આ ફરિયાદોને ધ્યાનમાં રાખીને હાથ ધરાયેલા સરપ્રાઇઝ ચેકિંગ બાદ હોસ્પિટલ તંત્રએ કડક વલણ અપનાવ્યું છે.